શિયાળાની સવારે ગરમા ગરમ ઉપમા બનાવવા માટે અહીંયા એક પેન લેશું. પેનમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરી ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલી અડદની દાળ, 8થી 10 લીમડાના પાન, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દઈશું. ત્યારબાદ 1 મરચું બી કાઢી ઝીણું સમારીને અથવા તો ગોળ કટ કરી એડ કરી દઈએ. ત્યારબાદ બાફેલા બટેટા, વટાણા અને ગાજરને 2 મિનિટ માટે પાણીમાં બાફી ઉકાળી અને આમાં ઉમેરી દઈએ. અહીંયા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ અહીંયા આગળથી મેં તેલમાં શિંગદાણા અને કાજુને ફ્રાય કરી દીધેલા, તો તે પણ ઉમેરી દઈએ, જેનાથી ઉપમાનો ટેસ્ટ સરસ આવશે. ફરીથી આ બધી વસ્તુ મિક્સ કરી 1 કપ જેટલો રવો મેં ઓલરેડી શેકી લીધેલો તેને એડ કરી દઈએ. 1 કપ રવા સામે હું ધીમે ધીમે કરી 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશ અને સરસ રીતે ઢાંકણ ઢાંકી અને 4થી 5 મિનિટ માટે તેને કૂક થવા દઈશ. સરસ રીતે અહીંયા આપણો રવો પણ ચડી ગયો છે, તો તેને થોડા એવા ઘીથી ગાર્નિશ કરીશું જેથી પોચો રહે.